હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મારી મોર્નિંગની શરૂઆત તો ડેઇલી 3-4 વાગે થતી હોય છે, એ જ રીતે થાય છે. બટ મારા મોર્નિંગ વ્લોગની શરૂઆત આજે થઈ રહી છે મારી એક્સરસાઇઝ જોડે, કેમકે મેં જે દિવસ એક્સરસાઇઝ નથી કરતી તે દિવસ ઓલરેડી મારો દિવસ છે આખો નર્વસનેસ ફીલ થાય છે. એટલા માટે મેં ફૂલ બોડી અત્યારે સ્ટ્રેચ કરીશ, જેથી કરીને આખો દિવસ ફ્રેશનેસ ફીલ થાય એન્ડ આખો દિવસ તાજગીભર્યો પસાર થાય. તો સૌથી પહેલાં ફૂલ બોડી સ્ટ્રેચ કરી એન્ડ મારો દિવસ આજથી જ અત્યારથી કંઈક સુધરી જાય એવી ટ્રાય મેં કરી રહી છું. નહીં તો ડેઇલી મોટિવેશન ગોતવું ને આપણા માટે અઘરું હોય છે. સો ચલો આ તરફ જોડે મેડિટેશન બી કરી લઈશ. એન્ડ આ તરફ મારા રૂમની હાલત તમે જોઈ શકો છો. સવારે 4 વાગ્યે મેં વાંચવા જાગી હોય એન્ડ રાત્રે બી આમ જ છોડ્યું હોય તો આવી કંઈક હાલત છે. બટ એમને મેં પછી સાફ સફાઈ કરીશ અને ઠીકઠાક કરીશ. બટ સૌથી પહેલાં અત્યારે હનુમાનજી દાદુને મનાવીને મેં ડાયરેક્ટલી કિચનમાં આવી ગઈ છું, કેમ કે પેટ પૂજા પહેલાં કરવી પડશે. સો અત્યારે સૌથી પહેલાં ગરમ પાણી જોડે મોર્નિંગની શરૂઆત. એન્ડ આ તરફ નાસ્તો કંઈક આ રીતે કરી દીધો છે. એન્ડ વેફરની સિઝન બી આવી ગઈ છે, તો મને બી થોડી મળી ગઈ હતી, તો નાસ્તો તો આજે બેસ્ટ રહ્યો. એન્ડ ત્યાર પછી આવી ગઈ હતી સ્ટડી ટેબલ પર. સૌથી પહેલાં થોડું ક્લીન વગેરે કરી એન્ડ મેં બી મારું રીડિંગ છે સ્ટાર્ટ કરી રહી છું. અત્યારે સવારમાં જે બુક વાંચી રહી છું એ ઓલરેડી લિબર્ટી પબ્લિકેશનની બુક છે. એમની અંદરથી મેં ગુજરાતનો ઇતિહાસ છે એ રિવાઇઝ કરવાની છું, કેમ કે 4 વાગ્યે મેં જાગી ત્યારે બી ગુજરાતનો ઇતિહાસ છે મેં રીડ કરી રહી હતી, વાંચી રહી હતી. તો અત્યારે મેં એમને ફટાફટથી રિવાઇઝ કરીશ. બટ હા, ડેઇલી ને ડેઇલી એ તમારા માટે વ્લોગ લાવવા માટે મારે એકને એક રૂટીન શેર કરવું. એમના કરતાં મેં આજે તમને પૂછું છું કે સજેસ્ટ કરું ચાલો કે મેં નેક્સ્ટ વ્લોગ તમારા માટે કયો લાવું, શેના રિલેટેડ લાવું એન્ડ કઈ ટાઈપનો હોવો જોઈએ, આ તમારે મને સજેસ્ટ કરવાનું છે. કેમ કે ડેઇલી એકને એક રૂટીન મેં બી તમારી જોડે શેર કરીને થાકી ગઈ છું. સો ચલો કમેન્ટ સેક્શનમાં લખીને જણાવો. હેલો એવરીવન, અત્યારે વાગ્યા છે બપોરના 1 સમથિંગ. સો ચલો મેં બી અત્યારે મોર્નિંગથી રીડિંગ જે કરી રહી હતી, સો એમને થોડું અત્યારે અહીંયા સ્ટોપ કરી એન્ડ જમવાનું વગેરે બપોરનું બધું ફિનિશ કરી, થોડું કામ વગેરે એન્ડ ત્યાર પછી ફરી મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. બટ આજે વાંચવા માટે મારી પાસે કોઈ ખાસ એવું મોટિવેશન ન હતું કે જેના લીધે મેં વાંચી શકું. ડેઇલી ને ડેઇલી ક્યાંથી મોટિવેશન શોધું છું કે જે વાંચવામાં કામ આવે. બટ હા, એ ખ્યાલ હતો કે મારે જે વસ્તુ જોઈએ છે અને શા માટે જોઈએ છે એ બી મેં જ જાણું છું. સો એમના માટે તો મારે વાંચવું જ પડશે. સો મારી પાસે મોટિવેશન હોય યા ફિર ન હોય, આજે પર્ટિક્યુલર આજના દિવસ માટે મારી પાસે કોઈ જ મોટિવેશન નથી કે આજે એમના માટે મારે વાંચવું જ પડશે. બટ બસ એટલો ખ્યાલ છે કે શા માટે મેં વાંચી રહી છું, શા માટે આ વસ્તુ મારે જોઈએ છે, તો એ બી મતલબ મોટિવેશન બનાવીને વાંચી શકીએ છીએ. સો સવારમાં જ મેં મારા ખુદના મનને જેમ તેમ કરી મનાવી સ્ટડી ટેબલ ઉપર આવી મારું રીડિંગ છે સ્ટાર્ટ કરી દીધું હતું. અને જે મોર્નિંગમાં 4 વાગે જાગીને મેં જે વિષય રીડ કર્યો હતો એ જ મેં ફરી રીડ કરી રહી હતી. કે આજનો ટાર્ગેટ એવો હતો કે આજે ને આજે એ છે મેં રિવાઇઝ કરી અને આજે જ મેં આખું સબ્જેક્ટ છે ફિનિશ કરી નાખું. સો ટ્રાય તો એવી જ કરીશ કે સાંજ સુધીમાં એ ફિનિશ થઈ જાય, જેથી કરીને કાલે બીજો સબ્જેક્ટ છે એ રિવાઇઝ કરીને ફિનિશ થઈ જાય. રિવિઝન માટે તો એટલી સ્પીડમાં કરવું જોઈએ કે જેથી કરીને વધીને 2 થી 3 દિવસમાં ફૂલ બુકનું રિવિઝન થઈ જાય. તો મેં બી કંઈક આવી ટ્રાય કરી રહી હતી. એન્ડ ચલો અત્યારે ફટાફટથી થોડું જે બી મારું કામ છે ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. સો મોર્નિંગમાં તો હિસ્ટ્રી મેં રીડ કરી રહી હતી. બપોર પછીના સમયે ઓલરેડી મેં બંધારણ રીડ કરવાની છું. ઘણા લોકો પૂછી રહ્યા હતા કે બંધારણ તમે કોનું કરી રહ્યા છો. મેં તો શહેજાદ કાજી સરની બુક્સ અને વધારેમાં વધારે મેં લેક્ચર જોઉં છું, કેમ કે ડાયરેક્ટલી વાંચશો તો બંધારણમાં કંઈ જ યાદ નહીં રહે, સમજાશે બી નહીં. સો બંધારણ સમજવા માટે લેક્ચર જોવા બહુ જ જરૂરી છે. સો મેં તો લેક્ચર જોઈને પહેલાં કરું છું અને ઓલરેડી એકવાર બુક આ વાંચી બી લીધી છે અને લેક્ચર બી જોતી જાઉં છું અને જોડે રીડિંગ બી અને વનલાઇનર અને MCQ સોલ્વ બી કરતી જાઉં છું. તો અત્યારે ચલો ફટાફટથી જે રૂટીન છે થોડું એ ફિનિશ કરી એન્ડ ત્યાર પછી મેં રીડ કરવાની છું. એ બંધારણ છે. મોટિવેશન ક્યાંયથી મળે ન મળે એન્ડ ડેઇલી વાંચવા માટે પર્ટિક્યુલર મોટિવેશન હોય ન હોય, બટ ખ્યાલ તો છે જ કે શા માટે વાંચી રહ્યા છીએ એન્ડ શા માટે આ વસ્તુ જોઈએ છે. એન્ડ આ વસ્તુ ન મળે તો બી શું, આપણી પાસે કોઈ વસ્તુ છે નહીં છે, બટ એક પર્ટિક્યુલર રીઝન છે કે આપણે શા માટે જોઈએ છે. તો એમના માટે મેં બી મહેનત કરી રહી છું. આઈ હોપ કે તમે બી આઈ થિંક આ જ રીતે મહેનત કરી રહ્યા છો. સો ચલો મેં બી અત્યારે રૂટીન ફટાફટથી ફિનિશ કરી, થોડી પેટ પૂજા કરી એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. શું હે ગાઈસ, અત્યારે જમીને ફરી મેં આવી ગઈ હતી મારા સ્ટડી ટેબલ પર. ફટાફટથી અત્યારે મેં બંધારણ વાંચવાનું ચાલુ કરીશ, જેથી કરીને જલ્દી ફિનિશ થાય. એમ થાય છે કે બંધારણ પૂરું જ નથી થતું યાર.
કેટલી વાર વાંચ્યું. સો ચલો દોસ્તો, આ તરફ અત્યારે મેં વાંચવાનું ચાલુ કરીશ બંધારણ જોડે. બંધારણ તો ખબર નહીં ફિનિશ જ નહીં થતું, બટ શું કરીએ, આજે તો મારી પાસે કોઈ ખાસ મોટિવેશન નથી વાંચવા માટે, બટ તો બી એક રીઝન છે એમના માટે વાંચવું પડશે. તમારી પાસે બી આવું જ કંઈક હશે. સો ચલો અત્યારે બંધારણ વાંચ્યા પછી લેક્ચર જોઈએ એન્ડ સાંજના સમયે મેં અત્યારે થોડી રેડી થઈ એન્ડ જઈ રહી છું બહાર, કેમ કે સવારથી જ એકને એક રૂમમાં વાંચ્યા રાખીએ તો બોરિંગ થવાતું હોય છે, તો મેં બી થઈ રહી હતી. સો અત્યારે ચલો મેં બી નીકળી ગઈ છું બહાર, બટ જઈ રહી છું જસ્ટ નાસ્તો કરવા માટે એન્ડ થોડું માઇન્ડ ફ્રેશ થાય એટલા માટે ફ્રેન્ડ પાસે. સો આ તરફ મેં બી નીકળી ગઈ હતી એન્ડ અમે લોકો પહોંચી ગયા નાસ્તો કરવા. સો ચલો આ તરફ અમે બી સુપર નાસ્તો અમારો આવી ગયો છે, નાસ્તો કરીશું, બટ આગળ વ્લોગ શૂટ કરવાની કોઈ જ ઈચ્છા નથી, તો વ્લોગ આજે અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશ મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.